ભાવનગર સોમનાથ હાઈવે પર 12 કલાકમાં બની બીજી અકસ્માતની ઘટના। વહેલી સવારે જે સ્થળ પર ગોજારો અકસ્માત સર્જાયો હતો તે જ સ્થળ નજીક ફરી પાછી કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સરતાનપર ગામના મજૂરી અર્થે ગયેલા વ્યક્તિઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સર્જાયો અકસ્માત। છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત। આ અકસ્માતમાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત। બનાવની જાણ થતાં મેડિકલ વાહન પહોંચી બનાવ સ્થળ પર સાંજના સમયે છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 19 લોકોને પહોંચી નાની મોટી ઈજાઓ। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તળાજાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પોલીસ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી।